બનાસકાંઠા જિલ્લામાં લોહીના સંબંધો લજવાયા છે। પિતા અને કાકાએ મળીને પુત્રની હત્યા કરી અને ત્યારબાદ જે માતાએ સતર્કતા દાખવી, જેને લઈને પિતા અને કાકાએ કરેલા પાપનો ઘડો ફૂટ્યો, જેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યસ મીડિયા ગુજરાત અને તમારી સાથે હું છું મિત। આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના હળાદ તાલુકાના બામણોજ ગામની, કે જ્યાં લોહીના સંબંધો લજવાયા છે। પિતા અને કાકાએ મળીને સગા પુત્રની હત્યા કરી છે અને જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પિતા એ જે પુત્રની હત્યા કરી તેનું નામ હતું વિજય પ્રજાપતિ, જે અસ્થિર મગજનો હતો। વારંવાર તે ગામ લોકોને હેરાન પરેશાન કરતો અને ગામ લોકો સાથે ઝઘડા કરતો હતો। ગામ લોકો વારંવાર વિજયના પરિવારને ફરિયાદો કરતા અને જેના કારણે વિજયનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો હતો। વારંવાર વિજયને પરિવાર દ્વારા સમજાવવા છતાં પણ વિજય પરિવારને પણ ધમકી આપતો હતો। એક દિવસ હતો જ્યારે વિજયના પિતા અને વિજયના કાકા વિજયને સમજાવતા હતા, પરંતુ એ જ વખતે વિજયે તેના પિતા અને કાકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જેના કારણે વિજયના પિતા અને વિજયના કાકાને મનમાં ડર સતાવતો હતો કે વિજય અમને મારી નાખશે। એક દિવસે વિજયના પિતા, કાકા અને વિજય સાથે માથાકૂટ થાય છે અને ત્યારે વિજયના પિતા અને વિજયના કાકા વિજયને માથાના ભાગે હથોડીના ઘા ઝીકી અને વિજયની હત્યા કરે છે અને ત્યારબાદ આ કરેલું પાપ છુપાવવા માટે વિજયના જે ડેડ બોડી હોય છે તેને અગ્નિદાહ પણ આપવામાં આવે છે, જેના કારણે તમામ પુરાવાનો નાશ થાય। પરંતુ જે પ્રકારે વિજયની માતાએ વિજયના પિતાને સવાલ કર્યો કે મારો દીકરો ક્યાં છે, અને ત્યારે પિતાએ કહ્યું કે વિજયને આદિવાસી લોકોએ મારી નાખ્યો। આ વાત માતાને હૈયે ના ઉતરી અને જેના કારણે માતાએ હળાદ પોલીસ મથકે આવી અને પોતાની ફરિયાદ લખાવી અને ફરિયાદ બાદ પોલીસે પોતાની તપાસનો ધમધમાટ શરૂ કરે છે અને આ ધમધમાટમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થાય છે। વિજયના પિતા અને વિજયના કાકાને પોલીસ મથકે લાવવામાં આવે છે અને તેમની કડક પૂછપરછ કરવામાં આવે છે। આખરે વિજયના પિતાએ પોલીસ આગળ પોતાનું મૌન ખોલી અને વાત કરે છે કે હા, મેં અને મારા ભાઈ એ જ વિજયની હત્યા કરી છે। વારંવાર વિજય ગામ લોકોને હેરાન કરતો હતો, ગામ લોકો અમને ફરિયાદો કરતા હતા અને વિજય મને પણ મારી નાખવાની ધમકી આપતી હતી। આ જ ડર અમને સતાવતો હતો અને જે દિવસે અમારે માથાકૂટ થઈ એ જ દિવસે વિજયના પિતાએ અને વિજયના કાકાએ મળીને વિજયની હત્યા કરી નાખી। ત્યારબાદ દાંતા ડિવિઝનના ડીવાયએસપી પણ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગઈકાલ તારીખ 8/5/2026ના રોજ હળાદ પોલીસ વિસ્તારમાં આવેલ બામણોજ ગામે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુના કામેની વિગત એવી છે કે આ કામે મરણ જનાર વિજય, જેની ઉંમર વર્ષ 25 છે, તેના પિતા હરિભાઈ રેવાભાઈ તથા તેના કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિનાઓએ એના ખેતરે માથાના ભાગે હથોડીના ઘા મારી અને મોત નિપજાવેલ છે। આ બનાવનું કારણ એવું છે કે આ કામે જે મરણ જનાર છે એ 3-4 વર્ષથી માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે પોતાના પરિવારના સભ્યો અને ગ્રામજનો ઉપર અવારનવાર પથ્થર અને લાકડીથી હુમલો કરતો હતો, જેના કારણે પરિવારના સભ્યો કંટાળી ગયેલા હતા। અગાઉ પણ તેણે તેની માનસિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ ગયેલા હતા અને ગઈકાલે અને તારીખ 3/5/2026ના રોજ જે બનાવના દિવસે ભોગ બનનારે એના પરિવારના સભ્યો પર હુમલો કરેલો હતો અને હુમલો કરી અને એ ખેતરે જતા ત્યાં તેના પિતા અને કાકા સાથે ઝઘડો કરતા તેના પિતા અને કાકાએ આવેશમાં આવીને એના માથાના ભાગે હથોડીના ફટકા મારતા ગંભીર ઇજા સ્થળ પર જ મરણ ગયેલ હતા અને આ બાબતે મરણ જનારના માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ ગુનો નોંધાવેલ છે અને આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે। તો તમે સાંભળ્યું કે પોલીસે જે પ્રકારે પિતા અને કાકાની અટકાયત તો કરી લીધી છે અને સાથે જ કોર્ટમાં રજૂ કરી અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે। હવે કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે તો આવનારો સમય બતાવશે। નમસ્કાર।